સ્વાગત છે તમારું મારી ચેનલ પર. આજે બનાવીશું સ્વાદિષ્ટની સાથે મલ્ટીગ્રેન દૂધી પનીરના પૌષ્ટિક વડા. પનીરનું પ્રોટીન, મલ્ટીગ્રેનનું ફાઇબર અને દૂધીના પોષક તત્વો આ વડામાં સામેલ છે. અને વળી મલ્ટીગ્રેન લોટ એકદમ તાજો તળાઈ રહેલો છે. તમે નજરે જ નિહાળી લો. તો આ રીતે મેં મલ્ટીગ્રેન લોટ તૈયાર કરેલ છે. અને જ્યારે પણ આપણે મુઠિયા, ઢેબરા, હાંડવો કાંઈ પણ બનાવવું હોય તો આવી રીતે લોટ તૈયાર હોય તો આપણો સમય પણ બચે છે. વળી ઘરે જ તૈયાર કરેલો લોટ એટલે કોઈ ભેળસેળની પણ ચિંતા નહીં. તો જુઓ, મારો મલ્ટીગ્રેન લોટ તળાઈને તૈયાર થઈ ગયો છે. અને વડાની પણ એક ઝલક ખાલી તમને બતાવી દઉં. અને ચાલો હવે આપણે રેસીપી જોઈએ. જે લોટ દળ્યો હતો મલ્ટીગ્રેન એ 1 કપ લીધો છે. અને લોટ ચાળતી વખતે જે ચરામણ કકરું નીકળે તે 2 ટેબલ સ્પૂન નાખ્યું છે. આવા કકરા લોટથી વડા ખૂબ ક્રિસ્પી બને છે. 2 ટેબલ સ્પૂન તેલ અને બરાબર લોટમાં મિક્સ કરી લઈશું. અને હવે એમાં આપણે બધા મસાલા ઉમેરીશું. મરચાં પાવડર, હળદર, મરી પાવડર, ધાણા જીરું, અજમો અને હિંગ. મીઠું નાખી દઈશું આપણી આવશ્યકતા અનુસાર. આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખીશું. લીલા ધાણા અને પ્રોટીનનું પાવરહાઉસ 2 ટેબલ સ્પૂન જેટલું છીણેલું પનીર એડ કરીશું. અને વડા હોય એટલે ગુજરાતીઓને ગોળ તો જોઈએ જ. હા, તમને ન પસંદ હોય તો સ્કીપ કરી શકો છો. દૂધીનું છીણ નાખી દીધું છે. અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આ બધા જ માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. તમે રિફર કરી શકો છો. તો સારી રીતે લોટને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે ખાટી છાશથી આપણે લોટ બાંધીશું. પણ છાશ ધીમે ધીમે થોડી થોડી નાખજો, કારણ કે ગોળ અને મીઠું ભેગા થાય એટલે પાણી છૂટે. વળી દૂધીમાં પણ પાણી પુષ્કળ હોય છે. તો છાશ નાખતી વખતે ખૂબ ધ્યાન રાખવું. અને હા, શરૂઆતમાં લોટ થોડો કઠણ રાખજો. એને રેસ્ટ આપીશું પછી લોટ થોડો ઢીલો પણ થશે. તો જુઓ, આ રીતે મારો લોટ તૈયાર થઈ ગયો છે. થોડો તેલવાળો હાથ કરી અને ફરીથી મસળી લઈશું. આમાં સ્વાદ અને પોષણ બંનેનો સંગમ છે. એટલે આ વડા તમને જરૂરથી પસંદ આવશે. 10 મિનિટનો રેસ્ટ આપી દીધો છે. અને જુઓ, આપણો લોટ એકદમ સ્મૂધ અને ઢીલો થઈ ગયો છે. હવે એક સરખા વડાના ગુલ્લા લઈ ઉપર તલ સ્પ્રિંકલ કરી અને એક સાથે 4થી 5 વડા કેટલા ઇઝીલી તૈયાર થાય છે. પ્લાસ્ટિક પેપર ઉપર તેલ લગાવી અને એક સાથે 4 ગુલ્લા મૂક્યા છે. તલ સ્પ્રિંકલ કર્યા છે. અને થોડો કકરો લોટ સ્પ્રિંકલ કર્યો છે. બસ હવે એક વાટકીની મદદથી પ્રેસ આપી દો. તમારે જેટલા વડા મોટા કરવા હોય એ પ્રમાણે પ્રેસ આપતા જવાનું. જુઓ, હવે હું બીજી વાર પ્રેસ કરું છું. અને એક જ જગ્યાએ પ્રેસ કરવાથી એ ગોળ પણ બનશે. તો વડા બનાવવા તો બહુ ઇઝી છે. જુઓ, એક સાથે 4 વડા. હજી મોટું પ્લાસ્ટિક પેપર લઈએ તો વધુ વડા પણ એકસાથે તૈયાર થાય છે. મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. અને આપણું આ છેલ્લું વડું જુઓ, પ્રેસ કરું છું. તમે જે પ્રમાણે પ્રેસ કરશો એ પ્રમાણે એ મોટું થતું જશે. જુઓ, આ રીતે. તો તૈયાર છે વડા. આ રીતે ફરીથી બધા જ વડા ઉપર થોડું ટેપ કરી દેવાનું, એટલે ક્યાંય જાડા કે પાતળા ન રહે, એક સરખા જ બને. ચાલો તળી લઈએ હવે. તો એકદમ ગરમ તેલમાં વડું નાખવાનું અને પછી મીડિયમ ફ્લેમ કરી દેવાની. આ વડા તો ફૂલી ફૂલીને દડા થશે એ નક્કી છે. તો
આપ પણ આવા મલ્ટીગ્રેનના પનીર સાથેના વડા એકવાર ચોક્કસ ટ્રાય કરજો. પૌષ્ટિક છે, ટેસ્ટી છે, બનાવવા પણ ઇઝી છે. આપને આ મલ્ટીગ્રેન પનીરી વડાની રેસીપી કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને હા, જો આપ મારી ચેનલ પર નવા હો તો ચાર્મિસ કુકિંગ કોર્નરને સબસ્ક્રાઈબ કરજો. જુઓ, મીડિયમ ફ્લેમ પર મારા આ ક્રિસ્પી અંદરથી સોફ્ટ વડા તૈયાર છે. બીજો ઘાણ પણ જોઈ લઈએ. અને આ વડા તમે 2 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો શીતળા સાતમ પર જરૂરથી આ વડા બનાવશો અને પરિવારને પોષણ સાથે સ્વાદ પીરસશો. તો મારા તો વડા તૈયાર થવા આવ્યા છે. તમે ક્યારે બનાવવાના છો? મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આ વડા ચા સાથે, ગ્રીન ચટણી સાથે કે કેચઅપ સાથે ટેસ્ટી લાગે છે. થેન્ક્સ ફોર વોચિંગ.